જામડીના સરપંચ દ્વારા થયેલ દબાણ મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર તથા સરપંચને 3 બાળકો હોય તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા પદ પરથી દૂર કરવા માજી સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશી ટીડીઓને લેખિત અરજી કરવામાં આવતા ગ્રામ્ય રાજકારણ ગરમાયું છે। જંબુસર તાલુકાના જામડી ગામના જીસંગભાઈ ગોપાલભાઈ રાઠોડે સરપંચ જાગૃતિબેન ચૌહાણ વિરુદ્ધ તારીખ 2/4/2024 રોજ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધી લેખિત રજૂઆત કરી આક્ષેપો કર્યા હતા, જેમાં જણાવ્યું કે સરપંચ દ્વારા પોતાના મકાન પાસે મુખ્ય રસ્તામાં ગ્રામ પંચાયતની હદમાં દબાણ કરેલ છે તથા સરકારી જગ્યામાં પોતાના ખાનગી ધંધા માટે ખાનગી બોર કરવામાં આવેલ છે અને આ પાણી મચ્છી તળાવોવાળાને વેચે છે તથા જામડી ગામે હાલ મનરેગા યોજના હેઠળ હાલ માટી મેટલના રસ્તાનું કામ ચાલુ છે। સરપંચ દ્વારા પોતાના ફાયદા માટે માટી મેટલના રસ્તા પર ઓએનજીસીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ સીસી રોડના કામ કરાવે છે તથા બિલ ઉઘારેલ છે। સરકારની યોજનાનો દુરુપયોગ કરવામાં આવે છે અને આ કામોના પૈસા પોતાના અંગત લોકોના ખાતામાં જમા કરાવવામાં આવે છે। આ સહિત હાલના સરપંચ જાગૃતિબેન ચૌહાણ 3 બાળકો ધરાવે છે, જે સરકારના ધારાધોરણ પ્રમાણે ગેરલાયક હોય। સરપંચ દ્વારા જન્મના દાખલાનો પુરાવો રજૂ કરેલ નથી અને પોતાના સમયગાળા દરમિયાન 3જું બાળક જન્મેલ હોય। આ તમામ બાબતોને ધ્યાને લઈ સરપંચ પર કાયદેસરની કાર્યવાહી કરી સરપંચ પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। મેં અગાઉ જે હમણાં ચાલુ સરપંચ છે એ ચાલુ સરપંચ વિરુદ્ધમાં જે દબાણ કરેલ છે એની મેં અરજી પણ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આલેલી છે અને સરપંચે પોતાનું સરપંચ પોતે 3 બાળક ધરાવતા હોય અને એ અત્યારે 3 બાળકમાં 1 બાળકનો જન્મ છુપાવી સરપંચી ભોગવતા હોય છે અને બીજું કે મેન રોડ પર એને 10 થી 15-20 ફૂટનું દબાણ કરેલ છે। પોતે સરપંચ છે અને તેઓ પણ સરપંચી ભોગવે છે, એમનો કોઈ પણ એ પ્રોબ્લેમ આવતો નહીં। બીજું કે સરકારી જગ્યામાં તો 3 બોર કરેલા છે અને તે પણ અત્યારે સરપંચી ભોગવે છે તો પણ એને પ્રોબ્લેમ આવતો નહીં। બીજું મનરેગામાં રોડ બનાવેલા છે માટી મેટલ, એની ઉપર ઓએનજીસીના મેં અગાઉ સરપંચ હતો એક 4 લાખનો રોડ બનાવેલ મંજૂર હતો અને 4.5 લાખ રૂપિયાનો રોડ મંજૂર હતો। એ મનરેગાના રોડ બનાવેલા એના ઉપર જ આ રોડ બનાવવામાં આવ્યા, એના પૈસા ઉધારી લીધા હોય કે ખોટો ભ્રષ્ટાચાર કર્યો હોય કે એમને ખોટોના ખિસ્સા ભર્યા હોય એ પણ મારી જાણ મુજબ છે। એટલે આવા સરપંચો ગેરકાયદેસર કામો કરતા હોય છે અને 3 બાળક 2005થી 3 બાળક ધરાવતો હોય એ સરપંચ ગેરકાયદેસર છે, ઘેર જવા લાયક છે, તો છતાં એ સરપંચી ભોગવતો છે। અસ્તુત ભારત માતા કી જય।